नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत की लाजपोर जेल में बंद एक कैदी की तबीयत अचानक बिगड़ने के बाद मौत हो गई। जानकारी के अनुसार कैदी को छाती में तेज दर्द की शिकायत होने पर तुरंत इलाज के लिए अस्पताल ले जाया गया था, लेकिन इलाज शुरू होने से पहले ही उसकी मौत हो गई। मृतक कैदी की पहचान सदाम हुसैन उर्फ इरफान अब्दुल अजीज राइनी के रूप में हुई है। आरोपी पर 12 वर्षीय नाबालिग बच्ची से दुष्कर्म करने का गंभीर आरोप था। इस मामले में वर्ष 2021 में अपराध दर्ज किया गया था और आरोपी को अदालत द्वारा आजीवन कारावास की सजा सुनाई गई थी, जिसे वह लाजपोर जेल में काट रहा था। कैदी की मौत के बाद जेल प्रशासन द्वारा आगे की कानूनी प्रक्रिया की जा रही है और मामले की जांच संबंधित विभाग द्वारा की जा रही है। लाजपोर जेल खाते एक कस्टोडियल डेथનો બનાવ બનેલો છે, જે સંદર્ભે અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં વિગત એ રીતેના છે। સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીને એક પાકા કામના આરોપી જે હતા, જે ઉંમર વર્ષ 33 અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે, જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2021માં આઈપીસી કલમ 363, 366, 376, 2JIN અને 376(3) એ ઉપરાંત પોક્સો કલમ 4, 5L અને 6 મુજબનો જે ગુનો નોંધાયો હતો, જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ 5/6/2023ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા 30,000ના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા, જેઓને આજરોજ સવારે 11 વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા, તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દફતર સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12-15 વાગે આજરોજ તેઓને ડૉક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા, જેથી તેના આગળની જે પણ ઇન્ક્વેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી SDM સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે। देखते रहिए द हिंद 24 न्यूज।